અમદાવાદ વાસીઓ માટે ચિંતાજનક સમાચાર। વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ। અમદાવાદમાં છવાયો છે અંધારપટ। ભારે પવન સાથે ધોધમાર વરસાદ। અંધારપટના કારણે વાહન ચાલકોને મુશ્કેલી। અમદાવાદમાં વરસાદે ચિંતા વધારી દીધી છે। અમદાવાદ વાસીઓ કામ સિવાય બહાર ન નીકળતા। હજી પણ ભારે વરસાદ થઈ શકે છે। શું પરિસ્થિતિ છે અમદાવાદના તમામ વિસ્તારની? ન્યૂઝ 18 ગુજરાતી આપને એક એક વિસ્તારની ખબર આપશે। ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે રીતના વરસાદની આશંકા હતી તે પ્રમાણેનો વરસાદ અમદાવાદમાં થયો, પરંતુ તમામ જગ્યાએ જળ તાંડવ જોવા મળ્યું છે। જળ કર્ફ્યુ થઈ ગયો છે અમદાવાદમાં। ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રકારે અમદાવાદની અંદર પરિસ્થિતિ સર્જાઈ હતી, ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો, પરંતુ બપોરે 2 વાગ્યા બાદ જે પ્રકારે અમદાવાદની અંદર કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ચારે તરફ અંધારપટ છવાઈ ગયો હતો, વિઝિબિલિટી ડાઉન થઈ હતી અને જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે, સમગ્ર અમદાવાદ જળબંબાકાર થઈ ગયું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેજલપુર વિસ્તારના છે કે જ્યાં અક્ષરધામ સોસાયટી આવેલી છે કે જ્યાં ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે આપ અહીં અંદાજ લગાવી શકો છો, કારણ કે ચારે બાજુ ઘરોની અંદર પાણી ભરી ચૂક્યા છે। ઘરોની અંદર પણ ઢીચણ સમાળા પાણી ભરાઈ ચૂક્યા છે, એટલે આ વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હશે તેનો સ્પષ્ટપણે અંદાજ આપ લગાવી શકો છો। હાર જે મહિલાઓ છે, ઘરના તમામ લોકો છે તે આ ઘરોમાંથી પાણી નીકાળવા માટે મહેનત કરી રહ્યા છે, કારણ કે તેમની ઘર વખરી પલળે નહીં અને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આજે સોસાયટી છે, સમગ્ર સોસાયટીની આ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ઢીચણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। હું આપને દ્રશ્યમાં બતાવીશ કે જે ઘરની હાલત છે તે આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો। આ જે મકાન છે તે મકાનની અંદર પાણી ન ઘૂસે તે માટેની જે એક પથ્થર લગાવીને દિવાલ પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં અહીં પાણી ઘરોની અંદર ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો હાલ જે દ્રશ્ય વેજલપુરની જે અક્ષરધામ સોસાયટી છે તેના આ દ્રશ્યો છે। ઘર વખરી છે તે પણ અહીં પલળી ગઈ છે અને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય અહીં જોઈ શકાય છે તેના પરથી જ અંદાજો લગાવી શકાય છે કે અહીં કયા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે છે, કારણ કે આ જે વિસ્તાર છે તે સમગ્ર વિસ્તારની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક એક મકાનની અંદર આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ લોકો હાલ ચિંતિત છે। પોતાની ઘર વખરીને બચાવવા માટેના પ્રયત્નો અહીં કરવામાં આવી રહ્યા છે। જે પણ ઘર વખરી છે તે ઘર વખરી પાણીની અંદર પલળી ન જાય તે માટે તમામ ઘર વખરીઓ છે તે રસોડાના પથ્થર ઉપર અથવા તો ક્યાંક જે ટીપાઈ હોય છે, પાટ હોય છે તેની ઉપર ઘર વખરી મૂકી દેવાની ફરજ પડી છે। ન માત્ર આ જ ઘર, પરંતુ આ સોસાયટીની અંદર આવેલા તમામ જે મકાનો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપણી સાથે એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। બેન, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અહીં? આપે કોઈ દિવસ કોઈ જવાબદાર વ્યક્તિને રજૂઆત કરી છે કે કેમ? કેટલી વાર કરી છે પણ કોઈ અહીંયા જોઈ નથી આવતું। કેટલી વાર એ પ્રયત્ન કરેલા છે, અમે કેટલી સોસાયટી બધા ગયેલા છે કહેવા માટે, પણ કોઈ કશું માથે લેવા તૈયાર જ નથી હોતું। અચ્છા, અહીંના સ્થાનિક કોર્પોરેટરોને આપણે જાણ કરી છે કે કેમ? ના, નથી કરી અમે તો। તો ખાસ કરીને પરિસ્થિતિ છે સ્પષ્ટપણે અહીં અંદાજ લગાવી શકાય છે। હું આપને બહારના પણ દ્રશ્યો બતાવવા માંગીશ। અન્ય જે મકાનોની કયા પ્રકારની પરિસ્થિતિ છે, અન્ય મકાનો છે ત્યાં કયા પ્રકારના હાલ જોવા મળી રહ્યા છે તે પણ હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ। ત્યાં પણ આપ જોઈ શકો છો ચારે તરફ અહીં પાણી જોવા મળી રહ્યું છે અને તમામ જગ્યાએ અહીં આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જે દરેક મકાનો છે તે દરેક મકાનોની અંદર અહીં પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વની બાબત તો એ છે કે આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર અમદાવાદથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે। પ્રણવ, જે રીતની પરિસ્થિતિ કદાચ વેજલપુરની છે, મકરવાની છે, સમગ્ર અમદાવાદની જોવા મળતી હશે, કારણ કે જળ જમાવ તમામ વિસ્તારમાં છે ને હજી આપ જે વિસ્તારમાં છો ત્યાં વરસાદ ભારે પવન સાથે છે। પ્રણવ, પ્રણવ પાસે જઈશું, કારણ કે હાલમાં જે વિસ્તારમાં પ્રણવ જોવા મળી રહ્યા છે, એક તો એટલું ડાર્ક થઈ ગયું છે અમદાવાદ, એટલું ઘોર કાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે વિસ્તારની અંદરથી પસાર થતા પણ ડર લાગે। કેટલાક વિસ્તારોની અંદર રસ્તાઓ જે છે તે ખુદ તળાવ બની ગયા છે। તમામ જગ્યાએ ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પ્રયાસ કરી રહ્યા છે કે પરિસ્થિતિ લોકો સુધી દેખાડવામાં આવે, લોકો સુધી પહોંચાડવામાં આવે। અને હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો
કે અમદાવાદની અંદર જે ભારે વરસાદ થઈ રહ્યો છે, અનેક વિસ્તારો એવા છે સમગ્ર ગુજરાતમાં કે જ્યાં ધોધમાર વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસતી જોવા મળી રહી છે. ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પણ અમારી સાથે જોડાશે ટૂંક સમયમાં. તેમની પાસે પરત જઈશું ને તેમની પાસેથી પણ માહિતી લઈશું. વાહનો જે છે તે અટવાતા જોવા મળી રહ્યા છે. ગાડી હોય, ટુ વ્હીલર હોય, ટ્રક હોય, ટેમ્પો હોય, જે પણ વાહનો આપ જુઓ એ તમામ વાહનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો ભાગવત બંગલોઝના દ્રશ્યો પણ અમે આપને ટૂંક સમયમાં દેખાડીશું. ભાગવત બંગલોઝના દ્રશ્યો પણ આપ જોશો કે તે વિસ્તારના જે દ્રશ્યો છે તે કમસે કમ આપ જોશો તો ખ્યાલ આવી જશે કે વાહનો જે છે તે બંધ થવાના શરૂ થઈ ગયા છે. અમદાવાદની અંદર કોઈ પણ વિસ્તારમાં આપ જાઓ તો તળાવની પરિસ્થિતિ લાગશે. વિસ્તારની અંદર જાણે તળાવ થઈ ગયા છે અમદાવાદના એક વિસ્તારો તેવું જોવા મળશે. અને જે વિસ્તારો છે જેમાં મોંઘી ગાડીઓ હોય એ બંધ થઈ ગઈ છે. જવાબ આપી દીધો છે. ભલે 50 લાખની ગાડી હોય, 20 લાખની ગાડી હોય કે કરોડ રૂપિયાની ગાડી હોય, અમદાવાદ શહેરમાં તમે નીકળ્યા તો બોટ વગર નીકળવું તમારા માટે સજારૂપ થઈ જશે તેવું એએમસીએ કહી દીધું છે. છતાં પણ જો તમે લઈને નીકળો છો તો એએમસીની ભૂલ નથી, તમારી ભૂલ છે. કારણ કે આપને ખ્યાલ હોવો જોઈએ કે 2 ઇંચ વરસાદમાં જો અમદાવાદમાં તળાવ હોય તો 5 થી 7 ઇંચ વરસાદમાં તો અમદાવાદમાં દરિયો બની જ જવાનું છે. ભૂલ અમદાવાદ શહેરના લોકોની છે, ન કે એએમસીની. જેથી એએમસીનું કોઈ પણ વ્યક્તિ અથવા અધિકારીઓએ કહેવું નહીં, કારણ કે તેઓ એસી ચેમ્બરમાં વ્યસ્ત છે.